સુરેન્દ્રનગર જિલ્લા સહિત હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ભારે વરસાદના પગલે આજે સરા અને ધ્રાંગધ્રા વચ્ચેની કારાપાણાની નદી બે કાંઠે વહેતી થઈ હોય. આ નદીના પાણીમાં આજે સવારે એક પિકઅપ ગાડી અને બે યુવાનો ફસાયા હોવાની જાણકારી જિલ્લા કંટ્રોલ રૂમને મળતા ધ્રાંગધ્રા મામલતદાર અને તેમની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા બંને માણસોનું રેસ્ક્યુ કરી તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જિલ્લાના તમામ લોકોને સલામત સ્થળે રહેવા અને નદી નાળા સહિતના પાણીનો ભરાવો થયો હોય તેવા સ્થળોએ જવાનું ટાળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.